સનાતન ધર્મ છે ને એ મૂળ છે અને એ સનાતન ધર્મમાંથી કેટલીક શાખાઓ પ્રગટ થઈ છે. પણ કોઈ શાખા હોય ને એને એટલો વિવેક રાખવો જોઈએ કે હું થડ નથી. પણ આજ કલિકાળની અંદર એવું થયું છે કે જે મૂળ છે અને એ મૂળમાંથી જે શાખાઓ થઈ છે ને, ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મના રૂપે યા તો સંપ્રદાયના રૂપે, એ લોકો હવે એવો દાવો કરવા લાગ્યા છે કે અમે જ મૂળ છીએ. એ લોકો ભૂલે છે. નિવેદન ભાગવતથી વિરુદ્ધ છે, વેદથી વિરુદ્ધ છે. અને આજ એટલા માટે એ નિવેદન લોકોને સમજાઈ જાય છે. કલિકાલ છે, કોઈને ધર્મનું જ્ઞાન નથી. એટલે જો સતયુગ, ત્રેતા, દ્વાપરની અંદર આ નિવેદન આપ્યું હોત ને તો સામે 5 શ્લોક સંભળાવત કે ભાગવતની અંદર આ લખેલું છે ને તમે વિરુદ્ધ વાત કરો છો. આજ આપણને જ ખબર નથી આપણા બાળકોને ભગવદ્ ગીતાના કેટલા અધ્યાય છે. ધર્મ સાચો કયો ખોટો કયો હું નક્કી કરી શકવાના આપણે? 25 વર્ષ પછી એક એવી અવસ્થા ઊભી થવાની, જો બાળકોની આની આ સ્થિતિ થઈને આમને આમ ચાલ્યું તો ગમે માણસ આવીને બજારમાંથી પકડાવી દે કે લ્યો આ ભગવાન. એને શાસ્ત્ર પુરાણની અરે કાંઈ લેના દેના નહીં હોય. 5-15 વાતો લખી નાખશે, 20-25 એના ભજનો લખી નાખશે, 2-4 જગ્યાએ એના મંદિરો બનાવી નાખશે. અને આ ભગવાન લોકો માની લે. કેમ? સામે વાળો ખોટું કે નહીં આપણે ત્યારે જ માનીએ કે આપણને હાચાની ખબર નથી. એટલે બાકી ભાગવતના પાના જે ઉગાડે છે એને ખબર પડે છે કોણ ક્યાંથી નીકળ્યું. હમણાંથી મેં મંગલાચરણની અંદર હું જે જય બોલાવો છું 3, ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, વ્યાસ નારાયણ ભગવાન કી જય, 3 જય બોલાવતો. એમાં મેં એક ઉમેરો કર્યો છે હમણાં, સત્ય સનાતન ધર્મ કી જય. શું કામ બોલાવું છું? કઈ મારે ધર્મની સ્થાપના કરવાનું આપણું કામ નથી, પણ લોકોને ખબર તો પડે કે મૂળ આ છે, મૂળ આ છે.